ગાઈસ, ગુડ મોર્નિંગ, જય ગોવા, જય જહર. આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જોઈ લો, અત્યારે આપણો ચા નાસ્તાની તૈયારી થઈ જાય છે અને આપણે નોકરીથી 8 વાગે ઘેર આવી ગયા હતા. મસ્ત ફ્રેશ થઈ ગયા છે, કમ્પ્લીટ બ્રશ કરી નાખ્યું અને ફ્રેશ થઈને આવ્યા છે. અને જોઈ લો, ચા રેડી છે. નાસ્તામાં હું લાવી ચામાં ખાવાના ટોચ છે. અને આ શું વખત તું બે હજારને હેડના પાછું વખજે. તો જોઈ લો ગાઈસ, ચોલ્લાની ઊંઘ છે અને હજી તો ઊંઘ જ છે. હું આવ્યો તો એ ઊંઘી જ રહેલી હતી આ માણસ. તો ચા તો હાલ તો મિલ્યું બંધ થાવ. તમાકુ એટલે તો કઉ છું ગાય છે. હું આવ્યો ને એટલે જ ઉઠી છે. તને હોઈ જ રહી હતી. ઓહો એકા નેતામાં નહીં જાવ, ફેક્ટરીમાં જવાનું. તો જોઈ લો ગાઈસ, આ બહુ જ આળસુ થઈ જાય છે રેટ. મારું ઘર છે તે તમે ઘેર જ સીધો થો ગાઈસ. ઘરે જઈએ એટલે જોઈ લેશું. આપણું બ્લોગ ચાલુ જ રાખશું. ઘરે જઈએ એટલે બ્લોગે થોડું સારું બનશે. ગામડામાં સારું આવી જાય હે ને રિઝલ્ટ. અને લોકેશન સારું ગામડામાં હોય ને. અહીંયા તો કશું આપણે સો નહીં. અહીંયા તો આપણે કંપનીમાં જઈએ છીએ, કંપનીમાં 11 આવીએ છીએ. આ પેલા જેવું થઈ ગયું ખબર છે ને, પેલો ડાયલોગ નહીં આવતો કે ખાલી ઘેર તો રહેવાનું, ખાલી જીવતું સબૂત જ છે. નકા આપણી જિંદગી તો જાય છે ત્યાં કંપનીમાં જિંદગી જાય છે. ગાઈસ કમેન્ટ કરજો આ વાત ઉપર. જે પણ આ કંપનીનો કારીગર બોલે તો ગાઈસ આપણે એવું છે કે ઘેર આપણે ખાલી જીવતા રહેવાનું સબૂત જ છે. બાકી આખી જિંદગી તો આપણી બહાર જ જાય છે. આપણે અમદાવાદમાં જ જાય છે કંપનીમાં જ. તો આ કંપનીનો કારીગર બોલે છે કાયદેસર હે ને. કંપનીનો કારીગર બોલે મારી જાન. હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. અત્યારે ફ્રેશ થઈ ગયા છે અને આપણે પછી હુઈ જ જવાના છે. એટલે આખો દિવસ હુઈ જ જવાના. બપોરે જમવાનું બનાવી જાય ને એ તો બપોરે લગભગ મને 2 વાગે જેવું ભૂખ જ વહેલા ના કરે. કારણ કે ગાઈસ અત્યારે થોડી ઘણો ફોન જોયો ને પછી મૂકી. ચલો ગાઈસ મળીએ પછી. તો સબ્જી બબ્જી બનાવશે, બ્લોગ આઈડી જ બનાવશે. કારણ કે આપણે તો ઊંઘેલા હશું. બનાવી દેજે થોડું ઘણું ગાઈસ, બનાવી દેશે તમારા માટે બરાબર. તો ચલો, ચા પણ ઠંડો થાય છે, ચા પી લઈએ હે ને. જમવામાં બનાવ્યા આજે હા પુલાવ ને બધું છે હે ને. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ ને આપણે. તો જોઈ લો ગાઈસ, આ તમારી સામે જ છે. અને જોઈ લો આમનું સિસ્ટમ જોવા. ખાલી કલાક સુધી તો ચોલ્લો હો ગયો એક. વાહ ભાઈ વાહ. ઘરમાં તો તું જ રહીશ, બીજું કોઈ રહેતું નહીં. ગાયબ થઈ જાય એમનો ગાયબ થઈ જાય છે. વાત કરો ચોરી કરવા નામ નહીં લેતી પણ ગાયબ થઈ જાય. મેં લે ચોરી યાદ જ નહીં આવતા. બહુ સારું છે. તો ચલો ચા ગરમ થાય જાવ, ઠંડો થઈ ગયો તો કંપનીનો માલિક બોલે ચા ગરમ કરો. કંપનીનો કારીગર બોલે અને ચા ગરમ કરો. તો ચલો ચા પીએ, ચા નાસ્તો કરી લઈએ. આપણો ટોસ છે અહીંયા, ટોસ ને એવું ખાઈ લઈએ હા ને. હા પીવાનું તો ચા પીએ છે. કંપનીનો કારીગર બોલે મારી કારી. ચલો ગાઈસ કમેન્ટ કરજો કારી સખત દોરી છે બરાબર. જમવાનું બની ગયું છે. શું અંદર વાલોડો, ફુલાવર, બટાકા, ટામેટા મિક્સ શાક બનાવ્યું છે. અને આ છે રોટલી. બોલે
અને ઉઠી ગયા છીએ. આપણે હવે જાગ્યા છે લગભગ 2 વાગ્યા છીએ. 2 વાગે જાગ્યા હા છીએ. 2 વાગ્યા. 2 વાગ્યા ને હમ કમ્પ્લીટ જ ટાઈમ 2 વાગે તો 2 વાગે મેં ઉઠાડ્યા છે નકર તો મને વહેલા ઉઠાડ્યા હોય તો પહેલા ઉઠીને ખવાય ને. એવું થોડું હોય. ગાઈસ ચલો હવે જમવા બેસી ગયા છે આપણે. લો સવારે નાસ્તો કર્યો તો એટલે ભૂખ નથી લાગી. ગોર કાઢો શાક જલ્દી. દહીં લાવી ના હા. તો જો ડુંગળી કાપું છું ગાઈસ. ડુંગળી ખાવા જોઈએ છે મારે. મિક્સ શાક બનાવ્યું છે. શેમાં મરચું મરચું રાતનું. ગાઈસ જમી લઈ આવો. જમવું હોય તો આવી જાઓ. તમારે પુલાવનું વાલોનું બધું મિક્સ બનાવ્યું છે આજે. માપનું કાઢો પણ હતું. મિક્સ શાક બનાવ્યું. તીખું બનાવવાનું છે. મજા આવે ખાવાની. આમ કે તીખું બનાવવાનું આમ કે મજા આવે. તો ગાઈસ જમી લઈએ. ભૂખ લાગી છે બરોબરની. રવાયું નહીં. ગાઈસ જમવા બેસી ગયા છે. એકલા બેઠા છે. તમે સબ્જી ના આયા હાલે કે પકોડું. તે પકોડું ખાધેલું શું હાલ જ ભૂખ જો લાગે. ગાઈસ અત્યારે શિયાળાની સીઝન છે. પકોડી ખાધી પ્લસ પાછું કોણ ખાશે અત્યારે વરખતાના તાણ ખાવાનું નહીં ખાવાનું બલા અલામ બલા જ ખાવાની આને બીજું કશું બલા. ખાતી જ નહીં અલા બલા સિવાય ભલા તાણ. તો ગાઈસ અત્યારે આપણે ખીચડી જ બનાવી છે કશું નહીં કર્યું કારણ કે બપોરે બહુ ખવાઈ ગયું હતું એટલે ભૂખ ઓછી લાગી હતી ને પેટમાં ભરાવતો. ખીચડી બનાવી દેવો હતો ને અત્યારે પાછી પકોડી ખાઈને આવ્યા. હું નહીં એટલે કે એ પકોડી ખાઈને આવી છે. હું ખાલી 2-3 ચાખી હતી બસ. 2-3 ચાખી હતી. આ બસ 20 રૂપિયામાં હું પાછળથી તો એટલે એક લેવી તો તું જ છે. જ ખામાં તો ગઈશ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા. પાડી જશે અત્યારે આવું ખાઈને ઊંઘવાનું છે અને 11 વાગે પાછું આપણે નોકરી જવાનું છે. 11 જાવ કા. હા લાગી એટલે 12 વાગે ચાલુ થાય છે એટલે 11 વાગે અહીંયાથી નીકળશે. એટલે આપણે ખાઈ પીને હવે ઊંઘવાનું જ છે. ખીસરું તો ચલો ગાઈસ ખાઈ લઈએ અને ઊંઘી જઈએ. ખાઈ પીને હોઈ જઈએ. મસાલો છે માવો લાયા. માવો લાવ્યો છું તો માવો તો ના મિલાય. માવો બાવો ખાઈને હોઈ થોડી જવાનું. વાર 5 મિનિટ મોબાઈલ જોવાનો. હોઈ જઈશું આપણે. અમે ઊંઘ તો સર ઈચ્છો હશે ઊંઘ આવીશ બરોબર. ચલો ગાઈસ. તો ગાઈસ જમવા મેં પાલી ગયા છીએ. હું નહીં હું પાલી જશું. હા તે તું નહીં હજી જમી. તે મોર તો પાછું તમે જો એટલે જમી લીધી. તો ગાઈસ આપણે જમી અને પાલી ગયા છીએ. જમી પાલી ગયા છીએ. તો જોયો ગાઈસ હવે હું મસાલો ચાલુ છે મારવાનો. મસાલો ખાઈ લઈએ આપણો માવો. બરાબર. અને જોવો છે પછી રાતે જવાનું 11 વાગે નોકરી. થોડી વાર મોબાઈલ જોવો છે હોઈ જઈએ. તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતા નહીં. નહીં. ગુડ નાઇટ બાય.